રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના માર્કેટિંગ યાર્ડમાં જે મગફળીના ટેકાના ભાવની ખરીદી કરવામાં આવે છે તે ખરીદીના ખેડૂતોના નાણાં તાત્કાલિક ચૂકવવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે। ધોરાજી તાલુકા માર્કેટ યાર્ડમાં સરકાર દ્વારા જે મગફળીનું ટેકાના ભાવે ખરીદી ચાલુ છે તે મગફળીના ટેકાના ભાવે ખરીદીમાં મગફળી વેચાણ કરેલ હોય કે તેના નાણાં હાલ સરકાર દ્વારા 1 મહિના બાદ ખેડૂતોને ચૂકવવામાં આવે છે, પણ હાલ તાલુકાના ખેડૂતો સરકાર પાસે એવી માંગણી કરી રહ્યા છે કે જે ટેકાના ભાવે ખરીદી કરેલ મગફળીની એ સારી બાબત છે। ખેડૂતોને મગફળીના ભાવ પણ સારા મળી રહ્યા છે। જે ખેડૂતોએ ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં જે ટેકાના ભાવે પોતાની મગફળીનું વેચાણ ટેકાના ભાવે કરેલ હોય તેના નાણાં સરકાર દ્વારા 1 થી 1.5 મહિના બાદ ખેડૂતોને ચૂકવવામાં આવે છે, પણ ખેડૂતો એ જ મગફળીનું વાવેતર કરેલ હોય ત્યારે નાણાં લીધેલ હોય અને ખેડૂતોના ભાગ્યાઓની અને દવાઓના તથા અન્ય કોઈ વ્યવહારો મારા માટે કરવાના હોય તેના માટે ખેડૂતોને નાણાંની તાતી જરૂરિયાત હોય કે તેથી ખેડૂતોએ સરકાર સમક્ષ એવી માંગણીઓ કરેલ કે જે ધોરાજી માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે ખરીદી કરેલ હોય તે સરકાર દ્વારા તેના નાણાં ખેડૂતોને સમયસર અને તાત્કાલિક ચૂકવવામાં આવે તો ખેડૂતોને આ નાણાં યોગ્ય જગ્યાએ વ્યવહારો કરવાના હોય તેવા કે ખાતર બિયારણ દવા તથા ભાગ્યાઓને તથા પરિવારજનોની જરૂરિયાતો માટે નાણાકીય વ્યવહારો કરવામાં મદદરૂપ થાય। તેથી ખેડૂતો સરકાર સમક્ષ મગફળીના ટેકાના ભાવે ખેડૂતોએ મગફળીનું વેચાણ કરેલ હોય તેના નાણાં સરકાર દ્વારા યોગ્ય સમયે અને તાત્કાલિક ચૂકવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। મારું નામ નીતિનભાઈ ગાંડુભાઈ સાવરિયા, પાટણ વાવ, ધોરાજી તાલુકો। શું કહેશો આજે મગફળી આવ્યા છે ત્યારે? મગફળી ટેકાના ભાવે ખરીદી ચાલુ છે, એમાં મગફળી નાખવા માટે આવ્યો છું અને મગફળીની વ્યવસ્થિત તો સારી રીતે બધું ખરીદી થઈ જાય છે અને નિકાલ થઈ જાય છે। શું કહેશો નાણાં બાબતમાં? નાણાં બાબતમાં થોડોક નાણાંમાં લેટ થાય છે। અમારે શિયાળુ બીજમાં જરૂરી હોય ખાતર દવા છે, બિયારણ માટે મજૂરી ચૂકવવા માટે, એને માટે કદાચ અમને થોડાક વહેલી તકે નાણાં મળે તો અમને ઉપયોગમાં આવી જાય અને અમારા ખર્ચમાં અમે પુરવાર થઈ ગઈ। શું ખર્ચમાં તમારે શું કરવાનું છે, શું માંગણી હોય? ખર્ચમાં જો અત્યારે શિયાળુ બીજ કરતા હોય, ચણાનું વાવેતર કરતા હોય, જીરાનું વાવેતર કરતા હોય, ધાણાનું વાવેતર કરતા હોય, ઘઉંનું વાવેતર કરતા હોય, એમાં ખાતર દવા બિયારણ મજૂરી ટ્રેક્ટર ભાડા આ બધું અમારે ચૂકવણું કરવાનું હોય, તેથી અમારે નાણાંની બને ત્યાં સુધી વહેલી તકે જરૂર પડે। શું કરો સરકાર શું માંગણી? સરકાર પર બને ત્યાં સુધી અમને વહેલી તકે નાણાં ચૂકવે તો અમને ઉપયોગમાં આવતા થઈ જાય। મારું નામ જયંતભાઈ લાખાણી, ધોરાજી તાલુકાની અંદર આ વખતે મગફળીનું ઉત્પાદન ચાલુ થયું છે। ચોમાસાનું ઉત્પાદન વધારે હતું, ઓછું થયું, પણ સરકાર મગફળીની અઠવાડિયે મોડી ખરીદી કરી એનો કોઈ વાંધો નથી। અત્યારે સરકારે ખરીદી જે કરી રેગ્યુલર હાલે છે, પણ એના પેમેન્ટ મહિનાથી 1.5 મહિના દે। સરકારને અત્યારે એટલી રજૂઆત છે કે ખેડૂતને નાણાંની તાત્કાલિક જરૂર હોય, કારણ કે નવું શિયાળુ બીજ વાવેતર કરવું હોય એટલે અઠવાડિયાની અંદર નાણાં મળી જાય એવી વ્યવસ્થા કરે તો ખેડૂતને બહુ મોટો લાભ મળે। આનાથી ફાયદો શું થશે ખેડૂતને? ખેડૂતને ફાયદો અઠવાડિયામાં નાણાં મળે તો ખાતર બિયારણ નવું ઘઉંનું વાવેતર કરવું હોય મગફળીની અંદર અને નાણાંની જરૂરિયાત હોય, કારણ કે 4 મહિનાનો પાકમાં માપે મજૂરી ચૂકવવાની હોય। અત્યારે શું તમારી માંગણી? અમારી માંગણી એટલી જ છે, કોઈ પણ ખરીદી જમસીની કરે સરકાર ટેકાના ભાવે એમાં અઠવાડિયાની અંદર પેમેન્ટ આપી દેવું છે। નવીનચંદ્ર જમનાદાસ કાલરિયા, ગામ મોટી વાવડી, ખાતેદાર જાનવીરના। સરકાર આ મગફળી ખરીદી કરે છે એ વાત સારી છે ટેકાના ભાવે, પરંતુ એક તકલીફ ખેડૂતને શું પડે છે કે એ ભાગ્યવાળાને આને તેને ફીટ કરવામાં પૈસાની જરૂરિયાત હોય ને, એટલે સરકાર જો પૈસાની વ્યવસ્થા થોડીક વહેલાહાર કરે તો વધારે સારું। શેની જરૂરિયાત છે દાદા? જરૂરિયાત તો જો કપાસમાં ઘઉં વાવવા, જીરું વાવવું, એમાં ખાતર પોતર આ તે અને ભાગ્યવાળાને પૈસા દેવા, એ બધી જરૂરિયાત અત્યારે વધારેમાં વધારે અત્યારે જરૂરિયાત હોય પૈસાની। જયેશ છગનભાઈ બાબરિયા, ગામ ધોરાજી। હું મગફળી લઈને આવ્યો। મગફળીના ભાવ સારા મળે છે, ટેકાના ભાવે બહુ સારા છે અને મગફળીના ઉતારાય સારા છે, પણ સરકારશ્રીને એક વિનંતી કે પૈસા મહિને 1.5 મહિને નાખવાની વાત છે તો એ ટાઈમસર 8-10 દિવસમાં પૈસા નાખી દે, એટલે અમારા ખાતર બિયારણ અને દવાના પૈસા અને મજૂરીના પૈસા ચૂકવવાના થાય તે ટાઈમસર ચૂકવાઈ જાય, જે એ અમારી ખાસ વિનંતી છે સરકારશ્રીને। અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ ધોરાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।